જો કપડાં ક્યાંય સુકાતા જ નથી, બધા ભીના ને ભીના જ રહે છે. બહુ કંટાળો આવે અને એમાં બે હજી BRTSમાં જાય, ત્યાંથી ઉતરીશ અને પછી આગળ હાલીને જઈશ. હવે હોસ્ટેલ જઈને ભેળનો પ્રોગ્રામ છે તો જઈને ભેળ ખાશું મસ્ત. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? તો બસ જો અત્યારે તો સવારના 7:35 થઈ છે અને તે ઘડિયાળ નથી એટલે એ તો નહીં બતાવાય, પણ 7:35 થઈ છે અને હું હજી નીચેથી નાસ્તો કરીને આવી, કારણ કે હજુ હું હોસ્ટેલમાં રહું છું એટલે નાસ્તો નીચે કરવા જવું પડે સવારમાં. અને અમારા હોસ્ટેલનો નાસ્તાનો ટાઈમ સવારનો 6:30 થી 7:30નો છે, એટલે નાસ્તો કરવા વહેલું ઉઠવું પડે નાસ્તો કરવા માટે. એટલે નાસ્તો કરીને આવી ગઈ છું, પણ તોય હજી નીંદરમાં છું, દેખાતું હશે તમને. અને અત્યારે જો વરસાદ આવે છે, બહાર ફૂલ વરસાદ આવે છે, એટલે કંઈ કોલેજ જવાનું મન તો છે નહીં, પણ કોલેજ તો જવું પડશે. એટલે હવે નાહી ધોઈને તૈયાર થઈને પછી કોલેજ જઈ, નાવાનું બાકી છે હજી મારે. એટલે નાહી ધોઈને તૈયાર થઈને કોલેજ જઈ અને આ જો કપડાં ક્યાંય સુકાતા જ નથી, બધા ભીના ને ભીના જ રહે છે, કારણ કે વરસાદનું વાતાવરણ છે. એટલે કપડાં તો બધે ટીંગાવાના જ છે, એટલે સુકાતા નથી કપડાં. ને જીન્સને હું તો ધોતા પણ નથી, તોય નથી સુકાતા. તો હવે નાહી ધોઈને તૈયાર થઈને મળું તમને. તો બસ જો નાહી લીધું છે અને હવે કોલેજ જવા માટે તૈયાર થવાનું છે. તો મને થયું કે તમારી સાથે તૈયાર થયું એટલે ગેટ રેડી વિથ મી શૂટ કરું. તો તૈયાર થઈએ હવે કોલેજ જવા માટે. હવે સીધી રેડી થઈને આવું. વરસાદ તો આવે છે એટલે આજે ચપ્પલ પહેરીને જવાનું છે, કેમ કે વરસાદ આવે છે શૂઝ તો પલ્લી જશે, એટલે વરસાદમાં જવું પડશે તો કોલેજ. બસ જો નીકળી ગઈ છું કોલેજ. એક હાથમાં છત્રી, એક હાથમાં બેગ અને ફોન ને એટલું બધું એક હારે પકડ્યું છે. અને આમ જો એકદમ મસ્ત વાળું વેધર થઈ ગયું છે, થોડો વરસાદ. અને અહીંયા મેં પેન્ટનો આ પૈસા વાળી દીધા, કેમ કે પેન્ટ પલળતું હતું એટલે. બાકી એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પણ આવી રીતે કોલેજ જવું પડશે એટલે બહુ કંટાળો આવે. અને એમાં હજી BRTSમાં જાય, ત્યાંથી ઉતરીશ અને પછી આગળ હાલીને જઈશ, એટલે તો હજી તો બહુ વાર લાગશે પહોંચતા. નહીં આ વરસાદમાં પતી ગયું. બસ જો અત્યારે કોલેજ હાલીને જાઉં છું અને કોલેજ બસમાંથી એટલી ઉતરીને BRTSમાંથી પછી એટલો પવન હતો ને કે છત્રીનો કાગડો બની જતો હતો, એટલે હવે છત્રી મૂકી દીધી. અને એવો ખાસ વરસાદ તો આવતો નથી, ઝીણો વરસાદ આવે છે. અને બસ જો હવે જાઉં છું ચાલીને, તો ચાલો જઈએ કોલેજ. આપણું માણસ આયલું આવે છે એક. હેલો,
પેલું કામ કોલેજ આવી ના કરવાનું એક બીજાનું પણ બોલ કેમ એટલી વાર લાગી? અરે માનસી સર્કલ પર કોક છોકરો પડી ગયો. જો કોલેજ પહોંચી ગયા છીએ. ચલો ચલો. અને આજે તો કેટલા લેક્ચર છે? હેલો તો આજે 5 લેક્ચર છે અને આ બધું અમારું ગ્રુપ. અડધા નથી આવ્યા હજી ખબર નહીં હજી અડધા લોકો આવ્યા નથી. એ લોકો એક લેક્ચર પછી આવવાના છે તો તમને બધી ત્યારે મળાવું. લેક્ચર શરૂ છે. સર બેઠા છે. ભણેશ્વરીઓ બધા ભણતા નથી એને કરતા જાજા તો મસ્તી કરે છે. સર બેઠા છે. 4 લેક્ચર પત્યા પછીની હાલત શાક રોટલી ખાવાની થઈ. આ બેન લાયા છે હશે જ. 4 લેક્ચર પત્યા પબ્લિક બધું ગયું અને અમે ભણેશ્વરી હજી એક લેક્ચર પર 5 લેક્ચર પૂરા કરશે. આ બધું પબ્લિક બોર્ડર ડિસ્કશન ચાલે છે. હા અડધા લોકો જો બહાર રખડે આ બહાર આટા મારે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but you're not a baby. With my soul, find the real goal. I'll fulfill what I started. તો પબ્લિક જ નથી આખી બસ ખાલી છે. બસ આગળ 1-2 જણા છે. કોલેજેથી લેક્ચર પતાવીને હવે શું કહે હોસ્ટેલે જાઉં છું. BATSમાંથી આવી અને ભૂખ એટલી લાગી નથી કારણ કે થોડુંક તો મારી ફ્રેન્ડના ડબ્બામાંથી ખાધું હતું મેં તમને બતાવ્યું. પણ હવે હોસ્ટેલ જઈને ભેળનો પ્રોગ્રામ છે તો જઈને ભેળ ખાશું મસ્ત. એક ફ્રેન્ડ બનાવવા મળી છે. મેં એને કોલ કરી દીધો કે મેં હોસ્ટેલ આવું છું તું બનાવ જઈને પછી ખાઈએ તો જઈએ હવે હોસ્ટેલે. બાકી આજે તો 5 લેક્ચર હતા. થાકી ગયા છે હાવ. 5 લેક્ચર એટલે તમને ખબર હશે જેને કોલેજ કરતા હશે કે 5 લેક્ચર કેમ નીકળે આપણાથી. જોરદાર. અને આ વ્યૂ જો એકદમ મસ્ત. વાતાવરણ સરસ છે પણ ગરમી જો ને એટલી ગરમી છે ને. તો બસ જો હું કોલેજેથી આવી ગઈ છું અને મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો કે તું ટમેટાને એવું કાપી રાખ. તો એ ટમેટાને એવું કાપે છે. આ ટમેટા મરચું લીંબુ બધું. આ મારી રૂમમેટ છે અને કોલેજમાં હારે છે. અને આ મારી બાજુના બેડવાળી એ તો હસા જ કરે હજી એને કેમેરા એને જોઈને મને હસવું આવે. કોઈ સ્નેપ લે ને તોય આમાં આમ કરે. કેમ એટલી બધી શર્મા કેમેરામાં? જો અમારા આ બેનને વાંધો નહીં એ તો આવે. તો હજી કોલેજે આવી છે. હાથ પગ મોઢું ધોવાનું બાકી છે તો હાથ પગ મોઢું ધોઈને પછી મળીએ ને પછી કાંઈ ભેળ આપણે બધા મળીને. તો બસ જો ભેળ બનવા મળી છે અને આ બધું કપાઈ ગયું. આ અમારે રસ જો હવે ભરીને ચેવડો નાખશું. ના ચેવડાનો ખજાનો હોસ્ટેલની ભેળ હો ભાઈ. હોસ્ટેલ બધું નાખવું પછી મળતું. તો જો બસ ભેળ બને છે મસ્ત. ભૂખ તો બહુ જ લાગી જોરદાર વાળી. તો ભેળ બની ગઈ છે અને જેઠાલાલ જોતા જોતા બધા ભેળ ખાય છે. તો ભેળ ખાઈ જો ભેળ ખાધી મસ્ત અને હવે ખાઈ પી નવરા થયા છે. કોલેજેથી આવી ગયા છે અને અમારા હોસ્ટેલથી મસ્ત વ્યૂ આવે છે. ત્યારે વાતાવરણ એવું મસ્ત છે. તો હવે આ વિડીયોને એન્ડ કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવે તો જલ્દી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય.